હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપ સર્વેનું હું મિલન ગ્રુપ ટ્યુશનની ચેનલમાં સ્વાગત કરું છું. તમે બધામાં કુશળ મંગળ હશો. આપણે અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 2.1 જોઈ ચૂક્યા છીએ, જ્યારે હવે અહીંયા સ્વાધ્યાય 2.2 જોવાનું છે કે જેની અંદર દાખલા નંબર 1 છે કે એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબોમાંથી મેળવેલા નિદર્શોમાં પિતાની ઊંચાઈ સેન્ટીમીટરમાં અને તેમના પુખ્ત વયના પુત્રની ઊંચાઈ સેન્ટીમીટરમાં ની નીચે આપેલી માહિતી પરથી સહસંબંધાંક ગણો. અહીંયા આપણને બે વસ્તુ આપેલી છે, એક પિતાની ઊંચાઈ આપેલી છે, બીજી પુત્રની ઊંચાઈ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પિતાની ઊંચાઈ છે એને આપણે x કહીશું અને જે પુત્રની ઊંચાઈ છે એને y કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. ધ્યાન રાખજો, સૌ પ્રથમ દાખલાની શરૂઆત કેવી રીતે કરવાનું છે એના ઉપર તમારું ખાસ ફોકસ હોવું જોઈએ. જો તમને દાખલાની શરૂઆત કરતા નહીં આવડે તો દાખલો ગણી શકશો નહીં વિદ્યાર્થી મિત્રો, કારણ કે અહીંયા તમને 3 રીતો આપેલી હશે અને 3 રીતો પૈકી કઈ રીતનો ઉપયોગ કરવો એ તમારે જાતે નક્કી કરવું પડશે. તો તમને એમ થશે કે અમારે કેવી રીતે નક્કી કરવાનું, તો જોઈએ તમે કેવી રીતે નક્કી કરો છો એના ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, પિતાની ઊંચાઈ, પુત્રની ઊંચાઈ. પિતાની ઊંચાઈ x, પુત્રની ઊંચાઈ y. 170, 169, 168, 167, 167, 166, 165 અને 164. આ બધાનો સરવાળો કેટલો થાય છે? 1169. કેટલો થાય છે? 1169. અને અહીંયા y માટે 172, 168, 170, 168, 165, 167 અને 166 કે જેનો સરવાળો થાય છે 1176. બરાબર. બંનેનું શું કર્યો? સરવાળો. અલગ અલગ સરવાળો થાય છે. હવે આ સંખ્યાઓ એટલે કે n ગણી લઈએ. 1 2 3 4 5 6 7. આમ તો આપણને રકમમાં પણ કીધું હતું કે 7 કુટુંબના પિતા અને પુત્રની ઊંચાઈ, એટલે કે આ સરવાળો પણ કેટલો હશે? આજે નંગ n બરાબર પણ કેટલા હશે? 7 હશે. તો હવે આપણે x બાર અને y બાર શોધવા પડશે. તો જોઈએ x બાર, તો કે x બાર બરાબર સૂત્ર છે સિગ્મા xi અપોન n. હવે x બાર કેટલો હતો? x કેટલો હતો? 1169 અને n કેટલા છે? 7. તો 1169 ભાગ્યા 7 બરાબર 167. ક્લિયર છે એટલું? હવે y બાર શોધી લઈએ. તો y નો સરવાળો કેટલો છે? 1176. તો y બાર બરાબર yi અપોન n બરાબર 1176 ભાગ્યા 7 બરાબર કેટલા થશે? 168. એટલે કે x બાર અને y બાર બંને 167 અને 168 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે મળે છે એની પાછળ કોઈ પણ પ્રકારનો પોઈન્ટ નથી, એટલે કે બંને રકમો કિંમતો કેવી આવી છે? પોઈન્ટ વગરની છે. તો હવે પોઈન્ટ વગરની એટલે કે પૂર્ણાંક વાળી રકમ આવે એટલે તમારા મગજમાં લાઈટ ઉપડવી જોઈએ કે આપણું સૂત્ર r બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં વર્ગમૂળમાં x માઇનસ x બાર નો સ્ક્વેર અને બીજા વર્ગમૂળમાં y માઇનસ y બાર નો સ્ક્વેર. આ સૂત્ર મૂકવું પડશે. તમને ખ્યાલ આવ્યો કે આ સૂત્ર જ કેમ મૂક્યું? તો મેં અહીંયા x બાર અને y બાર શોધ્યા અને x બાર અને y બાર બંનેનો જે જવાબ છે એ પૂર્ણાંક મળે છે, માટે પૂર્ણાંકનું સૂત્ર આ છે એ મૂક્યું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા કોષ્ટક કેટલા તૈયાર કરવા પડશે? તો x માઇનસ x બાર નો સ્ક્વેર 1, y માઇનસ y બાર નો સ્ક્વેર 2, x માઇનસ x બાર y માઇનસ y બાર 3 અને આ બંને ગુણાકારથી મળે છે, માટે x માઇનસ x બાર 4 અને y માઇનસ y બાર 5. વધારાના કેટલા કોષ્ટક તૈયાર કરવા પડશે? 5 કોષ્ટકો તૈયાર કરવા પડશે. તો જોઈએ આ કોષ્ટકો ઉપર કે સૌ પ્રથમ x માઇનસ x બાર, તો હવે x તો આપણને આપેલો જ છે, y પણ આપેલો છે, x બાર નથી આપેલો પણ આપણે શોધ્યો છે. તમને યાદ હોય તો કેટલો મળ્યો તો x બાર? 167. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા કરવાનું છે x માઇનસ x બાર, એટલે કે x આ અલગ અલગ લેવાના છે અને x બાર ફિક્સ રાખવાનો છે 167. તો 170 માઇનસ 167 એટલે 3, 169 માઇનસ 167 એટલે 2, 168 માઇનસ 167 એટલે 1, 167 માઇનસ 167 એટલે 0, 166 માઇનસ 167 એટલે માઇનસ 1, 165 માઇનસ 167 એટલે માઇનસ 2, 164 માઇનસ 167 એટલે માઇનસ 3. આ આપણને શું મળ્યું? x માઇનસ x બાર. જેનો સરવાળો કરીએ છીએ તો કેટલો મળે છે? 0, કારણ કે 1 2 3 માઇનસ છે અને 3 2 1 પ્લસ છે.
બંનેનો માઇનસ પ્લસ કરીએ એટલે જવાબ 0 મળે છે. પછી વાય માઇનસ વાય બાર, વાય આપણને અલગ અલગ આપેલા છે. વાય બાર તો આપણે શોધ્યો તો યાદ કરો કેટલો છે 168. તો 172 માઇનસ 168 એટલે 4, 168 માઇનસ 168 0, 170 માઇનસ 168 2, 168 માઇનસ 168 0, 165 માઇનસ 168 માઇનસ 3, 167 માઇનસ 168 માઇનસ 1, 166 માઇનસ 168 માઇનસ 2. 2 ને 1 3 દુ 6 અને 4 ને 2 6, પ્લસ બી 6 છે માઇનસ બી 6 છે એટલે જવાબ કેટલો મળશે? 0 મળશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે x માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારનું કોષ્ટક બનાવીએ એટલે કે આ બંનેનો ગુણાકાર કરવાનો છે. 3 4 12 2 0 0 1 2 2 0 0 0 1 3 3 2 1 2 3 2 6. વિદ્યાર્થી મિત્રો બીજો એક નિયમ યાદ રાખવાનો છે જે તમે અગાઉથી ભણતા આવ્યા છો અત્યાર સુધી કે માઇનસ માઇનસ પ્લસ થાય, પ્લસ માઇનસ માઇનસ થાય, માઇનસ પ્લસ માઇનસ થાય અને માઇનસ માઇનસ પ્લસ થાય. તો અહીંયા બંને નિશાનીઓ કેવી છે? માઇનસ માઇનસની છે એટલે શું થશે? પ્લસ થશે. એટલે અહીંયા આગળની નિશાની શું થઈ ગઈ? પ્લસ. આનો સરવાળો 12 2 3 2 6 બરાબર. એનો સરવાળો કેટલો મળે છે આપણને? 25 મળે છે. હવે x માઇનસ એક્સ બારનો સ્ક્વેર, તો આપણને x માઇનસ એક્સ બાર મળેલો છે એનો સ્ક્વેર કરી દઈએ. 3 નો સ્ક્વેર 9, 2 નો સ્ક્વેર 4, 1 નો સ્ક્વેર 1, 0 નો સ્ક્વેર 0, 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9. આનો સરવાળો કરીએ. 9 ને 4 13 ને 1 14 અને અહીંયા પણ 9 ને 4 13 ને 1 14, 14 2 28. તો x માઇનસ એક્સ બારનો સ્ક્વેરનો સરવાળો કેટલો મળે છે? 28. હવે y માઇનસ વાય બારનો સ્ક્વેર, તો અહીંયા y માઇનસ વાય બાર મળેલા છે. 4 નો 16, 0 નો 0, 2 નો 4, 0 નો 0, 3 3 9, 1 1 1, 2 2 4 બરાબર. આનો સરવાળો કરી દઈએ તો આપણને સરવાળો કેટલો મળે છે? 16 4 9 1 4 એટલે કે 34. તો આ આપણો કોષ્ટક તૈયાર થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો જો તમારું કોષ્ટક કમ્પ્લીટલી તૈયાર થઈ જાય છે અને કોષ્ટક સાચું છે તો તમને 2 માર્ક્સ મળે છે. કેટલા મળે છે? 2 માર્ક્સ. 1 માર્ક્સ સૂત્રનો એટલે કેટલા થયા? 3 માર્ક્સ. અને બાકીનો દાખલો છે એનો તમને 2 માર્ક્સ મળે છે બરાબર. એટલે ટોટલ માર્ક્સ થાય છે 5 માર્ક્સ. માત્ર તમે સૂત્ર મૂકશો તો તમને 1 માર્ક્સ મળશે. કોષ્ટક તૈયાર કરશો એકલું તો તમને 2 માર્ક્સ મળશે. કોષ્ટક મૂકી અને સૂત્ર મૂકો છો તો તમને 3 માર્ક્સ મળે છે. અને દાખલો તમારો કમ્પ્લીટ સાચો છે તો તમારા 5 માર્ક્સ રોકડા મળે છે. હવે આપણે સૂત્ર મુજબ રકમ મૂકીએ. તો સૂત્ર તમને ખ્યાલ છે કે સૂત્ર પણ મૂકી દીધું છે, એની રકમો પણ મળી ગયેલી છે. તો હવે આપણું સૂત્ર શું હતું? x માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળમાં x માઇનસ એક્સ બારનો સ્ક્વેર છેદમાં વર્ગમૂળમાં y માઇનસ વાય બારનો સ્ક્વેર. આવું સૂત્ર છે. તો હવે x માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર કે જેનો સરવાળો આપણું કોષ્ટક નંબર 3 કેટલો છે? 25. તો અહીંયા આપણે ઉપર છે અંશમાં કેટલા મૂકવાના છે? 25. છેદમાં વર્ગમૂળમાં x માઇનસ એક્સ બારનો સ્ક્વેર છે તો x માઇનસ એક્સ બારનો સ્ક્વેર કોષ્ટક નંબર 4 કેટલા છે? 28 છે. તો આપણે અહીંયા વર્ગમૂળમાં કેટલા મૂકીએ? 28. બીજા વર્ગમૂળમાં y માઇનસ વાય બારનો સ્ક્વેર છે કે જે કોષ્ટક નંબર 5 માં છે જેનો સરવાળો કેટલો મળે છે આપણને? 34. તો આપણે અહીંયા વર્ગમૂળમાં કેટલા મૂકીએ? 34. હવે 25 અંશમાં એમને એમ જ રાખવાના છે. 28 અને 34 નો ગુણાકાર એટલે કેટલા મળે છે? 952 જે વર્ગમૂળમાં એમ જ રાખવાના છે. પછી 25 હજી આમ જ રહેવા દો અને 952 નું વર્ગમૂળ કાઢશો એટલે તમને મળે છે 30.85. કેટલા મળે છે? 30.85. હવે 25 ભાગ્યા 30.85 એટલે કે r બરાબર 0.81. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે તમને મેં કીધું હતું એના ગુણધર્મોની અંદર કે એનો એક નિયમ છે સહસંબંધનો કે r નો જવાબ -1 અને +1 ની વચ્ચે જ મળશે. તો અહીંયા આપણને કેટલા મળે છે? 0.81. તો 0.81 -1 કરતાં મોટા છે અને +1 કરતાં નાના છે. એટલે આપણને સ્વાભાવિક ખ્યાલ આવે છે કે અહીંયા આપણો દાખલો સાચો છે.
ઓકે, આગળ જોઈએ દાખલા નંબર 2. વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 1 જોયા બાદ જે દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 છે એ દાખલા નંબર 1 જેવા જ સેમ છે. માટે જે આના માટે આપણે સમય બગાડતા નથી. જે તમારે હોમવર્કમાં કરવાના છે એના સેમ દાખલા નંબર 1 જેવો હતો સેમ એવો જ દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 છે. તો હવે જોઈએ આપણે દાખલા નંબર 4 કે એક શહેરમાં રહેતા બાળકોની ગણિત અને તર્કવિદ્યાની ક્ષમતા વચ્ચેનો સંબંધ મેળવવા એક શૈક્ષણિક સંસ્થા જુદી જુદી શાળામાંથી પસંદ કરેલા 6 બાળકોને ગણિત અને તર્કવિદ્યા આધારિત 20 કોયડા ઉકેલવા માટે આપે છે. તે બાળકો દ્વારા સાચા ઉકેલ મેળવ્યા હોય તેવા કોયડાની સંખ્યા નીચે આપેલી છે કે ટોટલ 20 કોયડા ઉકેલવાના છે અને એમાંથી જેટલા સાચા કોયડા ઉકેલ્યા છે એ આપણને અહીંયા આપેલા છે. ખોટા છે તો ધ્યાનમાં લેવાના નથી. તો કે 1 2 3 4 5 6 કુલ અહીંયા તમને 6 કોયડા છે સાચા ઉકેલેલા છે, જ્યારે બાકીના 14 કોયડા કેવા હશે? ખોટા. વિષય 2 આપેલા છે, કયા કયા? તો કે ગણિત અને તર્કવિદ્યા. ગણિતના આપણે x લઈએ, તર્કવિદ્યાને y લઈએ. જોઈએ દાખલાની શરૂઆત કરીએ આગળ. કે કોયડાની સંખ્યા x અને કોયડાની સંખ્યા y. તો કેટલા આપેલા છે? x માં 12 8 9 10 8 અને 11 કે જેનો સરવાળો કેટલો થાય છે? 58 થાય છે. પછી કોયડાની સંખ્યા y 11 10 4 7 13 અને 16 કે જેનો સરવાળો કેટલો થાય છે? 61 થાય છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું એમ નિયમ ખાસ યાદ રાખજો કે બંનેનો સરવાળો કર્યા બાદ શું કરવાનું છે? x બાર અને y બાર શોધવાના છે. કારણ કે x બાર અને y બાર શોધીશું તો જ આપણને ખબર પડશે કે કયું સૂત્ર મૂકવું. તો અહીંયા x બાર અને y બાર શોધી લઈએ. તો x બાર બરાબર સિગ્મા xi upon n. xi કેટલા છે? 58 અને n બરાબર કેટલા છે? કુલ સંખ્યા 6. તો 58 upon 6 બરાબર 9.67. બંનેના જવાબ કેવા મળે? સોરી, આનો જવાબ કેવો મળે છે? 9.67 એટલે કે પોઈન્ટમાં. પછી y બાર બરાબર સિગ્મા yi upon n બરાબર 61 ભાગ્યા 6 બરાબર 10.17. તો તમને ખ્યાલ આવે છે કે અહીંયા બંને જવાબો છે એ કેવા મળે છે? અપૂર્ણાંકમાં મળે છે. કેવા મળે છે? અપૂર્ણાંકમાં. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ એક ધ્યાન રાખજો કે જ્યારે 2 અથવા 2 પૈકી કોઈ પણ એક એટલે કે x બાર અને y બાર બંને અથવા x બાર કે y બાર કોઈ પણ એક જ્યારે અપૂર્ણાંક મળે છે ત્યારે તમારે xy વાળું સૂત્ર મૂકવું પડશે. તો શું સૂત્ર છે? n સિગ્મા xy માઇનસ સિગ્મા x નો x અને સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x નો સ્ક્વેર માઇનસ સિગ્મા x નો કૌંસ બાર સ્ક્વેર અને બીજા વર્ગમૂળમાં n સિગ્મા y નો સ્ક્વેર અને માઇનસ સિગ્મા y નો કૌંસ બાર સ્ક્વેર. આ સૂત્ર મૂકવું પડશે. તો એના માટે આપણને એ બે વસ્તુ તો ક્લિયર આપેલી છે, x અને y તો આપેલા છે, પણ xy x નો સ્ક્વેર અને y નો સ્ક્વેર આપેલા નથી. તો એ આપણે અહીંયા શોધવા પડશે. તો શોધીએ કે xy x નો y નો ગુણાકાર 12 ગુણ્યા 11 એટલે 132, 8 ગુણ્યા 10 એટલે 80, 9 ગુણ્યા 4 એટલે 36, 10 ગુણ્યા 7 એટલે 70, 8 ગુણ્યા 13 એટલે 104, 11 ગુણ્યા 16 એટલે 176 ને આ બધાનો આપણે સરવાળો કરીએ એટલે મળશે જવાબ 598. હવે x નો સ્ક્વેર, તો અહીંયા x જે આપેલો છે એનો સ્ક્વેર કરીએ તો 12 નો સ્ક્વેર 144, 8 નો સ્ક્વેર 64, 9 નો 81, 10 નો 100, 8 નો 64, 11 નો 121 નીચેનો સરવાળો થાય છે 574. હવે y નો સ્ક્વેર જોઈએ તો y આપેલો છે 11 નો સ્ક્વેર 121, 10 નો સ્ક્વેર 100, 4 નો સ્ક્વેર 16, 7 નો સ્ક્વેર 49, 13 નો સ્ક્વેર 169 અને 16 નો સ્ક્વેર 256 અને જેનો સરવાળો કરીએ છીએ તો જવાબ મળે છે 711. ક્લિયર છે? આટલી વસ્તુ આપણને મળી ગઈ છે. હવે આ જે વસ્તુ છે એને વિગતવાર યાદ રાખજો કે આપણે આગળના જે દાખલો છે જેમાં સૂત્રની અંદર આ બધી જ વિગતો મૂકવાની રહેશે. તો જોઈએ
n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન વર્ગમૂળમાં n સિગ્મા એક્સ નો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ નો કૌંસ બાર સ્ક્વેર બીજા વર્ગમૂળમાં n સિગ્મા વાય નો સ્ક્વેર અને માઇનસ સિગ્મા વાય નો કૌંસ બાર સ્ક્વેર. હવે n બરાબર ટોટલ સંખ્યાઓ કેટલી છે 6, તો આપણે n ની જગ્યાએ કેટલા મૂક્યા 6. હવે સિગ્મા એક્સ વાય જે ત્રીજા નંબરનું કોષ્ટક છે આપણે એક્સ વાય એનો સરવાળો કેટલો મળ્યો 598. પછી એક્સ એટલે કે પહેલું જ કોષ્ટક છે જેનો સરવાળો આપણને 58 મળેલો જ છે. બીજું કોષ્ટક વાય જેનો સરવાળો આપણને 61 મળેલો છે. છેદમાં વર્ગમૂળમાં n ની જગ્યાએ 6 મૂકીએ. એક્સ નો સ્ક્વેર એટલે કે ચોથા નંબરનું કોષ્ટક છે જેનો સરવાળો આપણને 574 મળેલો છે. માઇનસ એક્સ નો સ્ક્વેર એક્સ બરાબર એટલે કે જે પહેલું જ કોષ્ટક છે 58 કે જેનો સરવાળો 58 અને એનો વર્ગ કરીએ. પછી અહીંયા n બરાબર કેટલા મૂકવાના છે 6. વાય નો સ્ક્વેર કે જે છેલ્લું કોષ્ટક 5મા નંબરનું છે જેનો સરવાળો 711 મળે છે અને માઇનસ વાય જે બીજું કોષ્ટક છે 61 અને એનો સ્ક્વેર એટલે કે 61 નો સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘણા વિદ્યાર્થીઓ મેઇન ભૂલ શું કરતા હોય છે કે અહીંયા એક્સ નો કૌંસ બાર સ્ક્વેર છે. શું છે કૌંસ બાર સ્ક્વેર છે. તો ઘણા વિદ્યાર્થીઓ એક્સ નો સ્ક્વેર છે ને તો અહીંયા જે કિંમત 574 મૂકીને તો એની કિંમત અહીંયા પણ 574 મૂકી દેતા હોય છે અને જેના કારણે એનો જવાબ ખોટો મળતો હોય છે. પણ આપણે એ ભૂલ કરવાની નથી. હવે 598 ગુણ્યા 6 એટલે 3588. 58 ગુણ્યા 61 એટલે 3538. 574 ગુણ્યા 6 એટલે 3444 માઇનસ 58 નો સ્ક્વેર એટલે 3364. 711 ગુણ્યા 6 એટલે 4266 માઇનસ 61 નો સ્ક્વેર એટલે 3721. ક્લિયર છે. હવે 3588 માંથી 3538 બાદ કરીએ. ક્લિયર એટલે મળશે 50. વર્ગમૂળ કાઢવાનું નથી છેદમાં. 3444 માઇનસ 3364 એટલે મળે છે 80. 4266 માઇનસ 3721 એટલે મળે છે 545. ક્લિયર છે એટલું. હવે આ 50 છેદ ઉપર અંશમાં આમ નામ રાખવાના છે અને છેદમાં 545 ગુણ્યા 80 એટલે 43600. હવે 43600 નો એટલે કે 50 આમ નામ રાખવાના છે અને 43600 નો વર્ગમૂળ કાઢવાનું છે એટલે મળે છે 208.81 અને છેલ્લે 50 ભાગ્યા 208.81 એટલે 0.24. તો આજે આર ની કિંમત છેલ્લે આપણને 0.24 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા દાખલા નંબર 4 કર્યો. હવે જે દાખલા નંબર 5 છે એ સેમ આના જેવો જ છે એટલે એ દાખલો ગણવાનો ટ્રાય કરતા નથી. અને દાખલા નંબર 6 કે જે દાખલા નંબર 1, 2 ને 3 જેવો છે એટલે એ પણ આપણે આગળ ગણી ચૂક્યા છીએ માટે એ પણ કરતા નથી. હવે આપણે સીધો દાખલા નંબર 7 ઉપર જઈશું. હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 7 કે નીચે આપેલ ઉંમર અને લોહીનું દબાણની વિગતો પરથી ઉંમર અને લોહીના દબાણ વચ્ચે સહસંબંધ શોધો. કે અહીંયા આપણને બે વસ્તુ આપેલી છે, એક ઉંમર આપેલી છે અને બીજું લોહીનું દબાણ આપેલું છે. તો એના વચ્ચેનો સહસંબંધાંક શોધવાનો છે. તો પહેલું જ જે ઉંમર છે એ આપણો એક્સ કહેવાશે અને લોહીનું દબાણ છે એને વાય કહીશું. તો હવે આગળ એક્સ આપેલો છે, વાય આપેલો છે, બરાબર. તો શું આપેલું છે? 58 છે એક્સ ની અંદર, 55 છે, 65 છે, 52 છે, 48 છે, 68 છે, 62 છે, 56 છે અને આટલા સુધી આપેલા છે. ક્લિયર છે? તો હવે આનો સરવાળો કરીએ છીએ તો સરવાળો થાય છે 464. પછી વાયમાં જોઈએ તો 130, 150, 150, 130, 140, 158, 155, 140 આટલું આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો થાય છે 1153. મેં તમને કીધું હતું કે અહીંયા રીત 3 આપેલી છે. કુલ કેટલી રીતો છે? 3 રીતો છે. એક છે x માઇનસ એક્સ બાર વાળી, બીજી છે એક્સ વાય વાળી અને ત્રીજી છે યુવી વાળી. પરંતુ કઈ જગ્યાએ કઈ રીતે વાપરવાની છે એ કોણ નક્કી કરશે? તો એક્સ બાર અને વાય બાર. તો હવે સૌ પ્રથમ આપણે અહીંયા એક્સ બાર અને વાય બાર શોધી લઈએ. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ અપોન એન. એક્સ બાર નો સરવાળો કેટલો? એક્સ નો સરવાળો કેટલો છે? 464. તો 464 ભાગ્યા 8
આ 8 ક્યાંથી આવ્યા? તો આપણી કુલ સંખ્યાઓ કેટલી હતી? 8. એટલે સરવાળો કેટલો થાય છે? જવાબ મળે છે x બાર બરાબર ખાલી 58 વર્ષ. અને y બાર શોધીએ તો સિગ્મા yi અપોન n બરાબર 1153, જે અહીંયા આપણને y નો સરવાળો થાય છે 1153. કુલ સંખ્યાઓ કેટલી છે? 8. તો 1153 ભાગ્યા 8 બરાબર 144.125. આવું થાય છે. ક્લિયર છે? તો હવે આપણને અહીંયા એક પોઈન્ટમાં મળે છે, બીજું પોઈન્ટ વગર, એટલે કે એક પૂર્ણાંક છે, બીજો અપૂર્ણાંક છે. તો હવે એક વસ્તુ ક્લિયર છે કે રીત નંબર 1 તો વપરાશે નહીં, એટલું ક્લિયર થઈ ગયું. પરંતુ રીત નંબર 2 ની અંદર જે બે રીતો છે XY વાળી અને UV વાળી, એના પૈકીની કોઈ પણ એક રીત અહીંયા વાપરી શકાશે. તો તમારે નક્કી કરવાનું છે કે કેવી રીતે, કઈ જગ્યાએ કઈ રીત વાપરવી. તો અહીંયા જોઈએ કઈ રીત વાપરીએ છીએ. તો UV વાળી રીત વાપરીએ છીએ. કારણ શું? કારણ કે આ જે y ની કિંમતો છે એ 100 કરતાં ઘણી બધી મોટી છે. હવે તમને એમ થાય કે મારે તો અહીંયા XY વાળી જ રીત વાપરવી છે, વાપરો, કોઈ વાંધો નથી. XY વાળી રીત વાપરવામાં કોઈ વાંધો નથી, પરંતુ માની લો કે અહીંયા આપણે 130 નો વર્ગ કરવાનો થાય. ક્યારે વર્ગ કરવો પડે? કારણ કે x નો સ્ક્વેર કરવો પડે છે ને. તો x નો સ્ક્વેર કરવા જાઓ એટલે 16,900 130 નો સ્ક્વેર થાય. પછી 150 નો સ્ક્વેર કરવા જાઓ તો 150 નો સ્ક્વેર થશે 22,500. તો હવે એનો સરવાળો વિચારો તમે કેટલો થશે. બીજી વસ્તુ 130 ગુણ્યા 58 કરવાનું છે, એનો સરવાળો કરવાનો છે. તો ટૂંકમાં અહીંયા ગુણાકાર અને જે સરવાળા છે એ વધારે પડતા મોટા થઈ જાય છે, માટે XY વાળી રીત કરતા UV વાળી રીત છે આપણને અહીંયા સરળ પડશે. તમને એમ થાય કે મારે તો XY વાળી રીત વાપરવી છે, બિંદાસથી તમે વાપરી શકો છો, એમાં કોઈ રોકટોક નથી. પરંતુ ઘણી જગ્યાએ એવી તમને ચોખ્ખો દાખલામાં ઉલ્લેખ કરેલો હોય કે ટૂંકી રીતથી દાખલો ગણો, તો તમારે અહીંયા UV વાળી જ રીત વાપરવી પડે. પણ અહીંયા જે આંકડાઓ મોટા છે માટે આપણે અહીંયા UV વાળી રીત વાપરીએ છીએ. હવે UV વાળી રીત છે તો એનું સૂત્ર શું છે? n સિગ્મા UV. શું છે? n સિગ્મા UV. એટલે UV તો શોધવો જ પડે. ક્લિયર છે? n સિગ્મા UV માઇનસ કૌંસમાં U ઇન્ટુ કૌંસમાં y. એટલે U અને V પણ શોધવો પડે. બરાબર, 3 વસ્તુ શોધવાની થઈ. આગળ છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા U નો સ્ક્વેર, એટલે U નો સ્ક્વેર પણ શોધવો પડે. n સિગ્મા U નો સ્ક્વેર માઇનસ સિગ્મા U નો કૌંસ બાર સ્ક્વેર. બીજા વર્ગમૂળમાં n સિગ્મા V નો સ્ક્વેર માઇનસ સિગ્મા V નો કૌંસ બાર સ્ક્વેર. એટલે સિગ્મા V નો સ્ક્વેર પણ શોધવો પડે. તમને સૂત્ર ઉપરથી ખ્યાલ આવ્યો કે સૂત્રમાં જે જે વસ્તુ માંગી છે એ વસ્તુ આપણે શોધવી પડે. તો સૌ પ્રથમ આપણે U શોધી લઈએ. તો U બરાબર કૌંસમાં x માઇનસ x બાર. તમને એમ થાય કે 58 લખેલા સાહેબ x બાર કેમ બોલે છે? પણ આ 58 છે એ કોની કિંમત છે? x બાર ની કિંમત છે. આપણે સૌપ્રથમ x બાર શોધ્યો ને, તો x બાર બરાબર કેટલા હતા? 58 હતા. તો અહીંયા આપણે x બાર ની જગ્યાએ કેટલા મૂક્યા? 58 મૂક્યા. તો x માઇનસ 58. તો જે x ની કિંમતો આપેલી છે એના માઇનસ 58 કરતા જવાનું. તો 58 માઇનસ 58 એટલે 0. 55 માઇનસ 58 એટલે -3. 65 માઇનસ 58 એટલે 7. 52 માઇનસ 58 એટલે -6. 48 માઇનસ 58 એટલે -10. 68 માઇનસ 58 એટલે 10. 62 માઇનસ 58 એટલે 4. 56 માઇનસ 58 એટલે -2. તો હવે આપણને અહીંયા માઇનસ માઇનસ કિંમત છે એનો સરવાળો અને પ્લસ પ્લસ કિંમતો છે એનો સરવાળો. તો 3 3 ને 6 9, 9 ને 10 19, 19 ને 2 21. હવે આનો સરવાળો જોઈ લઈએ તો 7 7 ને 10 17, 17 ને 4 21. એટલે કે માઇનસ નો પણ સરવાળો 21 છે, પ્લસ નો પણ સરવાળો 21 છે. તો જવાબ કેટલો મળે છે? 0. એવી જ રીતે આપણે v શોધી લઈએ. તો v માટે y માઇનસ એક કિંમત લેવાની છે. કઈ કિંમત લેવાની છે? તો હવે y બાર, y માઇનસ y બાર. તો y બાર તો આપણને 144 મળેલા છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એના આજુબાજુની રાઉન્ડ ફિગર વાળી કિંમત લેવાની કે જેના કારણે તમને દાખલો ગણવામાં સરળતા પડે.
હવે 144 લેવા જશો ને તો બધા જ આંકડાઓ છે એ આગા પાછા હશે. એનાથી બેટર છે કે તમે 140 લઈ લો. સમજાય છે? કેટલા? 140 લઈ લો યા તો 150 લઈ લો, એટલે કે આજુબાજુની કિંમત કોઈ લઈ શકો છો. તો હવે આપણે માની લો કે 150 લઈ લઈએ, કારણ કે 140 લઈએ તો પણ એમાં છે અને 150 લઈએ તો પણ એમાં છે, એટલે કોઈ પણ કિંમત તમારે જાતે નક્કી કરવાની રહેશે. આપણે અહીંયા 130 અને y બાર બરાબર 150 ધારી લીધા છે. તો y બાર બરાબર 150 ધાર્યા બાદ હવે y ની કિંમત 130 છે, તો 130 માઇનસ 150 એટલે -20, 150 માઇનસ 150 એટલે 0, 150 માઇનસ 150 એટલે 0, 130 માઇનસ 150 એટલે -20, 140 માઇનસ 150 એટલે -10, 158 માઇનસ 150 એટલે 8, 155 માઇનસ 150 એટલે 5, 140 માઇનસ 150 એટલે -10. સરવાળો જોઈ લઈએ તો માઇનસ નો 20, 20 ને 20 40, 40 ને 10 50, 50 ને 10 60. કેટલા થાય છે? 60. અને અહીંયા 8 ને 5 13. 60 માંથી 13 બાદ કરીએ એટલે જવાબ મળે છે -47. એટલે કે વી નો જવાબ કેટલો મળ્યો? -47. આગળનું કોષ્ટક યુ નો સ્ક્વેર, તો યુ જે આપેલો છે એનો આપણે શું કરીએ? સ્ક્વેર કરી દઈએ. તો કેટલો છે? 0, 0 નો સ્ક્વેર 0, 3 નો સ્ક્વેર 9, 7 નો સ્ક્વેર 49, 6 નો સ્ક્વેર 36, 10 નો સ્ક્વેર 100, 10 નો સ્ક્વેર 100, 4 નો સ્ક્વેર 16, 2 નો સ્ક્વેર 4. આનો સરવાળો કરીએ એટલે 314. પછી વી નો સ્ક્વેર, તો 20, 20 નો સ્ક્વેર 400, 0 નો સ્ક્વેર 0, 0 નો સ્ક્વેર 0, 20 નો સ્ક્વેર 400, 100 નો સ્ક્વેર 100, 10 નો સ્ક્વેર 100, 8 નો સ્ક્વેર 64, 5 નો સ્ક્વેર 25, 10 નો સ્ક્વેર 100, અને એનો સરવાળો થાય છે 1089. હવે યુવી નો ગુણાકાર કરવાનો છે, જે છેલ્લું કોષ્ટક નંબર 5. 20 ગુણ્યા 0 એટલે 0, 3 ગુણ્યા 0 એટલે 0, 7 ગુણ્યા 0 એટલે 0, 6 ગુણ્યા 20 એટલે 120. પરંતુ બંને જે કિંમતો છે એની આગળ નિશાની શેની છે? માઇનસની છે. માટે આ કિંમત છે કેવી મળશે? પ્લસ મળશે. એટલે કે માઇનસ માઇનસ પ્લસ. 10 ગુણ્યા 10 એટલે 100, 10 ગુણ્યા 8 એટલે 80, 4 ગુણ્યા 5 એટલે 20 અને 2 ગુણ્યા 10 એટલે 20, જેનો સરવાળો થાય છે 340. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા યુવી નો ગુણાકાર તમે કરો છો ને યુ યા તો વી કોઈ પણ એકની કિંમત માઇનસ હોય અને બીજાની કિંમત પ્લસ હોય, ત્યારે આનો જે ગુણાકાર કરો છો તો એની આગળ પણ જે જવાબ આવે છે એની આગળ માઇનસની નિશાની મૂકવી પડે, અને જે જવાબ એટલે કે આનો સરવાળો થાય છે એમાંથી એ કિંમતને શું કરવી પડે? માઇનસ કરવી પડે. પણ અહીંયા આપણો સરવાળો કેટલો થાય છે? 340. ક્લિયર છે? તો હવે આ બધી જ કિંમતોને આપણે સૂત્રમાં મૂકીએ. જે સૂત્ર છે સહસંબંધક R બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા યુ નો સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો કૌંસ બાર સ્ક્વેર ઇન્ટુ બીજા વર્ગમૂળમાં n સિગ્મા વી નો સ્ક્વેર માઇનસ સિગ્મા વી નો કૌંસ બાર સ્ક્વેર. હવે આ બધાની જ કિંમતો મૂકી દઈએ. પહેલા અત્યારે કોઈ જ ફેરફાર નથી, ઓનલી ફોર શું કરવાનું છે? કિંમતો મૂકવાની છે. તો n છે, n ની કિંમત 8 છે, તો n ની જગ્યાએ 8 મૂકીએ. યુવી એટલે કે છેલ્લું કોષ્ટક આપણને કેટલા મળેલા છે? 340, તો 340 મૂકી દઈએ. પછી યુ એટલે કે કોષ્ટક નંબર 3 કે જે બરાબર 0 મળેલા છે. કોષ્ટક નંબર 4 યુ ઓનલી વી, તો વી નો આપણને -47 સરવાળો મળેલો છે. છેદમાં n ની કિંમત 8 જ છે. યુ નો સ્ક્વેર, તો જે કોષ્ટક નંબર 4 છે 5 છે, કે જેનો સરવાળો 314 થાય છે. પછી યુ નો સ્ક્વેર જે કોષ્ટક નંબર 3 કે યુ બરાબર 0 છે ને એનો સ્ક્વેર કરીએ. પછી n ની કિંમત અહીંયા 8 જ મૂકી દઈએ. વી નો સ્ક્વેર, તો વી નો સ્ક્વેર કોષ્ટક નંબર 6 1089 છે, તો એ મૂકી દઈએ. માઇનસ વી, તો વી બરાબર -47 છે, એનો સ્ક્વેર કરીએ. આગળ વધીએ તો જે ફેરફાર થાય છે એ ફેરફાર કરીએ. તો અહીંયા 340 ગુણ્યા 8 એટલે 2720, અને અહીંયા 47 ગુણ્યા 0
એટલે શું મળશે? -0. ક્લિયર છે એટલું? છેદમાં 314 ગુણ્યા 8 એટલે 2512 અને અહીંયા 0 નો સ્ક્વેર શું થાય? 0. પછી 1089 ગુણ્યા 8 એટલે 8720, સોરી 12, 8712 માઇનસ 47 નો સ્ક્વેર. હવે તમને એમ થશે કે માઇનસ માઇનસ પ્લસ ના થાય? ના થાય. કેમ ના થાય? તો કે અહીંયા જો સ્ક્વેર ના હોત ને તો આ માઇનસ માઇનસ અહીંયા શું થાય? પ્લસ. પરંતુ આ જે માઇનસ છે ને, આ 47 નો સ્ક્વેર કરો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, એટલે આ કિંમત શું થઈ ગઈ? પ્લસ થઈ ગઈ. કેટલી? 2209, 2209. એટલા માટે આ કિંમત માઇનસની છે, આમની આ માઇનસ રહેશે. આગળ વધીએ તો 2720 આમ જ રાખીએ છીએ, 2512 પણ છેદમાં આમ જ રાખીએ છીએ. હવે અહીંયા 8712 માઇનસ 2209 એટલે 6503. હવે શું કરવાનું છે? 2720 ઉપરના અંશમાં આમ જ રાખવાના છે અને આ બંનેનો ગુણાકાર કરવાનો છે. કોનો ગુણાકાર કરવાનો છે? તો કે 2512 ગુણ્યા 6503 ઉપર 2720 ઉપર રાખવાના છે અંશમાં, અને 2512 અને 6503 નો ગુણાકાર કરીએ એટલે 1,63,35,536. આ બંનેનો ગુણાકાર આટલો મળ્યો. હવે શું કરવાનું છે? તો આનું વર્ગમૂળ કાઢવાનું છે. 2720 ઉપર આમ નામ રહેવા દો અને આનું વર્ગમૂળ કાઢી નાખો. એટલે વર્ગમૂળ કેટલું મળે છે? 4041.72. હવે 2720 ભાગ્યા 4041.72 કરવાથી આપણને જવાબ મળે છે 0.67. તો આર ની કિંમત શું મળી? 0.67. તો આ 0.67 એ આપણા સહસંબંધકની કિંમત થઈ. આગળ જોઈએ દાખલા નંબર 8. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 8 છે સેમ દાખલા નંબર 7 જેવો જ છે, પરંતુ આ રીત ઘણા વિદ્યાર્થીઓને થોડી ભારે પડે છે, હાર્ડ પડે છે, બરાબર. અને એના કારણે હવે આપણે એક જ જેવો દાખલો કરીએ છીએ. દાખલા નંબર 8 કે એક એન્જિનિયરિંગ એસોસિએશન જુદી જુદી ફેક્ટરીમાં થતા ઉત્પાદન અને એકમ દીઠ ઉત્પાદન ખર્ચ વચ્ચેનો સંબંધ જાણવા 6 ફેક્ટરીના ઉત્પાદન અને ઉત્પાદનના એકમ દીઠ ખર્ચની માહિતી નીચે મુજબ મેળવે છે. કે અહીંયા બે વસ્તુ આપણને આપેલી છે, એક ઉત્પાદન આપેલું છે અને ઉત્પાદનમાં એકમ દીઠ થતો ખર્ચ કે જેને આપણે વાય કહીશું. તો એના માટે આપણે સહસંબંધક શોધવાનો છે. તો આપણને સૌપ્રથમ x આપેલો છે 15, 20, 35, 24, 18, 31 અને જેનો સરવાળો થાય છે 143. n કેટલું થાય છે? તો 1, 2, 3, 4, 5, 6. n ની કિંમત કેટલી છે? 6 છે. પછી y 95, 90, 75, 80, 87, 70 અને જેનો સરવાળો 497. સૌ પ્રથમ મેં તમને કીધેલું જ છે કે કયું કામ કરવાનું છે? x બાર અને y બાર શોધવાનું. તો શોધી લઈએ આપણે x બાર અને y બાર. તો કે x બાર બરાબર સિગ્મા xi અપોન n. x નો સરવાળો કેટલો છે? 143. n કેટલા છે? 6. તો 143 ભાગ્યા 6 બરાબર 23.83. ક્લિયર છે? અને પછી 497. તો y બાર બરાબર yi અપોન n બરાબર 497 ભાગ્યા 6 બરાબર 82.83. ક્લિયર છે એટલું? તો હવે આ 82.83 અને 23.83 આ બંને આપણને x બાર અને y બારની કિંમતો મળી ગઈ. તો હવે x બાર અને y બારની કિંમતો મળી જાય તો એના પરથી આપણે આગળની પ્રોસેસ કરી શકાય છે. તો સૌથી પહેલું કામ તમને ક્લિયરલી ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા બંને કિંમતો એટલે કે x બાર અને y બાર બંને કેવા મળે છે? અપૂર્ણાંક મળે છે. આપણી જોડે રીત બે છે, એક છે xy વાળી, બીજી uv વાળી. તો આપણે અહીંયા xy વાળી વાપરવી હોય તો પણ વાપરી શકાય, uv વાળી વાપરવી હોય તો પણ વાપરી શકાય. પરંતુ હજી આપણને y ની જે કિંમતો છે કેવી છે? મોટી લાગે. તો આ મોટી કિંમતોને કારણે આપણા આંકડાઓ છે એ મોટા થઈ જશે, માટે આપણે અહીંયા યુવી વાળી રીત વાપરીએ છીએ. તો u બરાબર x માઇનસ આપણને કેટલા મળે છે? x બાર 23.83. તો આપણે 23 લેવા હોય તો પણ લઈ શકાય, 20 બી લઈ શકાય, 25 બી લઈ શકાય.
बराबर। परंतु આપણે એની કિંમત લઈ લઈએ, પરંતુ આગળ પાછળનો જે પોઈન્ટ છે પોઈન્ટને કાપી લઈએ, માત્ર 23 જ લઈએ છીએ। પછી વાય બાર, તો વાય બાર કેટલો છે 82.83 છે, તો ત્યાં પણ તમારે 82 લેવા હોય તો પણ લઈ શકાય, 80 પણ લઈ શકાય, 85 પણ લઈ શકાય છે। તો પહેલા આપણે યુ ની અંદર એક્સ બારની કિંમત જોઈએ 23, તો 15 - 23 એટલે 8, 20 - 23 એટલે -3, સોરી -8 -3, 35 - 23 એટલે 12, 24 - 23 એટલે 1, 18 - 23 એટલે -5, 31 - 23 એટલે 8। બંનેનો સરવાળો કરી પેલા માઇનસનો સરવાળો પ્લસનો સરવાળો, પ્લસમાંથી માઇનસ બાદ કરીએ છીએ એટલે મળે છે +5। પછી વી માટે જોઈએ તો વાય માઇનસ અહીંયા આપણે કેટલા લીધા 82, મેં તમને કીધું એમ 80 લેવા હોય તો બી લઈ શકાય, 82 બી લઈ શકાય અને 85 બી લઈ શકાય, પણ આપણે અહીંયા 82 લીધા છે। તો 95 - 13 85 - 82 એટલે +13, 90 - 82 એટલે 8, 75 - 82 એટલે -7, 80 - 82 એટલે -2, 87 - 82 એટલે 5 અને 70 - 82 એટલે -12। હવે યુ નો સરવાળો, જે માઇનસ કિંમત છે એનો સરવાળો, પ્લસ કિંમત છે એનો સરવાળો, માઇનસ પ્લસ કરતા આપણને કેટલા મળે છે 5 મળે છે। યુ નો સ્ક્વેર, 8 નો સ્ક્વેર 64, 3 નો સ્ક્વેર 9, 12 નો સ્ક્વેર 144, 1 નો સ્ક્વેર 1, 5 નો સ્ક્વેર 25 અને 8 નો સ્ક્વેર 64, આનો સરવાળો કરીએ તો કેટલા મળે છે 307। વી નો સ્ક્વેર કરીએ, 13 નો સ્ક્વેર 169, 8 નો સ્ક્વેર 64, 7 નો 49, 2 નો સ્ક્વેર 4, 5 નો સ્ક્વેર 25 અને 12 નો સ્ક્વેર 144, આનો સરવાળો કરીએ તો 455। છેલ્લું કોષ્ટક યુવી, અહીંયા યુ અને વી નો ગુણાકાર કરીએ છીએ તો 8 × 13 104 થાય, પરંતુ 8 માઇનસ છે 13 પ્લસ છે, શું છે 8 ની માઇનસ છે અને 13 પ્લસ છે, તો માઇનસ પ્લસ માઇનસ થાય એટલે નિશાની શું મૂકી માઇનસની। 8 તરી 24 થાય, 24 મૂક્યા પરંતુ 3 ની નિશાની માઇનસ છે, 8 ની પ્લસ છે એટલે માઇનસ પ્લસ શું થાય માઇનસ થાય। 12 × 7 = 84, તો અહીંયા પણ એક પ્લસ છે એક માઇનસ છે તો માઇનસ। 2 × 2, એક માઇનસ છે એક પ્લસ છે એટલે માઇનસ। 5 × 5 = 25, એક માઇનસ છે એક પ્લસ છે એટલે માઇનસ। 12 × 8 = 96, એક પ્લસ છે બીજું માઇનસ છે એટલે શું થશે માઇનસ થશે। હવે બધી જ નિશાનીઓ કેવી છે માઇનસની, એટલે આનો જે સરવાળો છે એ પણ આપણને કેટલામાં મળશે માઇનસમાં, એટલે આનો સરવાળો 335 થાય પણ કેવો મળશે માઇનસ। ક્લિયર છે એટલું? તો હવે સૂત્ર મૂકી દઈએ, જોઈએ સૂત્ર સહસંબંધક R = n σ uv - σ u × σ v છેદમાં વર્ગમૂળમાં n σ u² - σ u² ગુણ્યા બીજા વર્ગમૂળમાં n σ v² - σ v²। હવે અહીંયા n ની કિંમત આપણને મળેલી છે 6, uv ની કિંમત મળેલી છે -335, માઇનસ u ની કિંમત 5 મળેલી છે અને v ની કિંમત પણ 5 મળેલી છે, છેદમાં વર્ગમૂળમાં n ની કિંમત 6 મળેલી છે, u² ની કિંમત 307 મળેલી છે, માઇનસ u = 5 છે એનો સ્ક્વેર કરીએ, બીજા વર્ગમૂળમાં n ની કિંમત 6 મળેલી છે, v² ની કિંમત 455 મળેલી છે, માઇનસ v² એટલે કે v = 5 મળેલા છે ને એનો કૌંસ બહાર સ્ક્વેર કરીએ। ક્લિયર છે એટલું? મેં અહીંયા શું કર્યું, માત્ર જે જગ્યાએ જે સંજ્ઞા મૂકેલી હતી એની જે કિંમત હતી એ કિંમત મૂકેલી છે, બીજો કોઈ ચેન્જીસ કર્યો નથી। હવે 335 × 6 એટલે 2010 પણ માઇનસ, કેમ? કારણ કે આ માઇનસ છે ને આ પ્લસ છે એટલે માઇનસ પ્લસ શું થાય માઇનસ થાય। આ નિશાની માઇનસની આમ જ મૂકી દઈએ, 5 × 5 એટલે 25, પછી વર્ગમૂળમાં 307 × 6 એટલે 1842 માઇનસ 5 નો સ્ક્વેર 25, બીજા વર્ગમૂળમાં 455 × 6 એટલે 2730 માઇનસ 5 નો સ્ક્વેર 25। આટલું ક્લિયર છે? તો આગળ વધીએ કે 2010 - 25, પણ આ બી માઇનસ છે આ પણ માઇનસ છે એટલે 2010 અને 25 તો માઇનસ માઇનસ શું થાય પ્લસ, પરંતુ નિશાની માઇનસની એટલે 10 ને 25 35 એટલે 2035 થશે।
વર્ગમૂળમાં 1842 માઇનસ 25 એટલે 1817. અહીંયા 2730 માઇનસ 25 એટલે 2705. ઉપર માઇનસ 2035 આમ નામ રહેવા દઈએ. છેદમાં 1817 અને 2705 આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને છેદમાં કેટલા મળે છે? 49,14,985. હવે આનું વર્ગમૂળ કાઢીએ. કોનું? 49,14,985 છે એનું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને 2216.98 મળશે. ઉપરના માઇનસ 2035 આમ નામ રહેવા દઈએ. આ બંનેનો ભાગાકાર કરીએ એટલે કે 2035 ભાગ્યા 2216.98 એટલે આપણને છેલ્લો જવાબ R બરાબર 0.92 મળશે, કારણ કે ઉપરની કિંમત શું છે? માઇનસ. એટલે આ જવાબ પણ શું મળશે? માઇનસ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા યુવી વાળી રીત છે એ ક્લિયર ખ્યાલ આવી ગયો છે. છતાં પણ હજી એકાદ બે દાખલા કરીશું કે જેના કારણે તમને એકદમ ક્લિયરલી ખ્યાલ આવે. આગળ જોઈએ.